તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને છે ફિકર અને એટલે જ હું લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત એવા મુદ્દાની જે ખૂબ ચર્ચામાં છે. મુદ્દો જે સ્વાદના શોખીનો અને આ શોખ કેવી રીતે પડી રહ્યો છે ભારે તેની આજે વિસ્તારથી સમજીશું પ્રાઇમ 9 વિથ જીગરમાં. જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છે તેમ તેમ નવા અખતરા પણ કરતા થઈ ગયા છે. ક્યારેક શોખ માટે તો ક્યારેક સ્વાદ માટે. આખી પેટર્ન જાણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. પણ આ વખતે તો જાણે હદ થઈ ગઈ છે. ભૂલ કોની હતી અને કોને ભોગવવું પડ્યું તેની આજે કરીશું વિસ્તારથી વાત. જો તમે સોશિયલ મીડિયા પર હોવ કે ટીવીને જોતા રહેતા હોય તો તમે કદાચ ગુરુગ્રામના એક કાફેમાં બનેલી ઘટનાની અચૂક વાકેફ હશો, જ્યાં એક વેઇટરે 5 જણના એક ગ્રુપને માઉથ ફ્રેશનરના બદલે ડ્રાય આઈસ આપ્યો. આ 5 જણે ડ્રાય આઈસ ખાઈ પણ લીધો, જેના પછી તરત જ તેમની તબિયત ખરાબ થવા લાગી. તેઓ લોહીની ઉલટી કરવા લાગ્યા, તેમની જીભમાં કાપા પડી ગયા, તેમના મોઢામાં બળતરા થવા લાગી અને સ્થિતિ વધારે બગડી ગઈ. અહીં સૌથી મોટો સવાલ એ હતો કે ડ્રાય આઈસથી આવું કેમ થયું? આવું થવા પાછળનું કારણ શું છે? તો આ સમાચાર જાણીને તમારા મનમાં અચૂક સવાલ થયો હશે કે આ ડ્રાય આઈસ શું છે અને એના લીધે શા માટે લોહીની ઉલટી થાય છે? એવું તો એની અંદર શું છે કે જે આપણી ચામડીને એ રીતે અસર કરે છે કે તેના અંદરથી લોહીની રક્તધારા આ રીતે વહેવા લાગે છે? અમે આપણે શરૂઆતમાં વિસ્તારથી એ જ પહેલાં સમજાવીશું કે આખરે ડ્રાય આઈસ છે શું. ગ્રાફિક્સના માધ્યમથી હું આપને એક એ વિગત દર્શાવીશ. એના પરથી આપને ખ્યાલ આવશે કે પહેલાં આ ડ્રાય આઈસ છે શું તેને પહેલાં સમજીએ. ડ્રાય આઈસ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. એટલે કે ડ્રાય આઈસ છે જે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ અને આ જ બધી વસ્તુના કારણે આ સ્થિતિ પહેલાં તમને સમજાવીશું, ત્યારબાદ આપને વિગતવાર તેનો ખ્યાલ આવશે. પણ આ આઈસથી ખતરાનું સૌથી મોટું કારણ છે શું? તેની પાછળ એવી કઈ બાબતો જવાબદાર છે જેના કારણે તેના ઘાતક પરિણામો આવે છે? અને કારણ કે આ વસ્તુ ખૂબ જ ઘાતક છે અને આપણા સ્વાસ્થ્યને તે સીધી અસર કરે છે. સવાલ એ થાય કે આઈસ છે કે પછી એસિડ? કારણ કે આ સ્થિતિ એટલા માટે ઘાતક છે કે એટલા માટે લોકોની જે શરીર છે તેના પર તેણે સીધી અસર કરી અને આ કિસ્સો ચોંકાવનારો છે. તમને પહેલાં હું એ આઈસના ટેમ્પરેચર વિશે સમજાવીશ, ત્યારબાદ આપને ખ્યાલ આવશે કે સ્થિતિ શું છે. ઘરના ફ્રીજના ટેમ્પરેચર, જે ઘરનું ફ્રીજ હોય છે, આપણે દરેકના ઘરમાં ફ્રીજ છે અને એ ઘરના ફ્રીજમાં ટેમ્પરેચર -2 થી 3 ડિગ્રી હોય છે. પણ ડ્રાય આઈસ -78.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જમા થાય છે. જરા વિચાર કરો કે તમારા ઘરના ફ્રીજમાં એ ટ્રે, જો તેનું ટેમ્પરેચર વધી જાય તો એ બરફના થર જામી જાય છે. પણ આ આઈસ, આ ડ્રાય આઈસ છે તે 78.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જમા થાય છે. એટલે તેની અસર શરીર પર કેવી થાય એ સમજવા જેવું છે અને એના દ્રશ્યો આપે જે જોયા એટલા ઘાતક છે. આપણે સૌ શીખ્યા છીએ કે કોઈ પણ વસ્તુ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ બને છે. એ જ રીતે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન બને છે. આ ડ્રાય આઈસના કેસમાં પ્રવાહીનો તબક્કો રહેતો નથી. ગેસમાંથી સીધું ઘન તબક્કો રહે છે, સીધું સોલિડમાંથી ગેસ બને છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. હવે અમે તમને જણાવીશું કે ડ્રાય આઈસનો ક્યાં ક્યાં સૌથી પહેલાં ઉપયોગ થાય છે. તેના પરથી આપને ખ્યાલ આવશે અને આપ કદાચ એ પરિસ્થિતિમાંથી પસાર પણ થઈ ચૂક્યા હશો. આપ એ સ્વાદનો
જે શોખ છે તેને પૂરો પણ કર્યો હશે, પણ અમે સૌથી પહેલાં આપને એ દર્શાવીશું કે આ ડ્રાય આઈસ છે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તમને વિગતવાર દર્શાવું આ ગ્રાફિક્સના માધ્યમથી, કારણ કે એ સમજવું જરૂરી છે કે જે ડ્રાય આઈસનો જે આખું આ પેટર્ન છે તે કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી આપને દર્શાવીશ કે ખોરાકને ઠંડો રાખવા અને બગડતા અટકાવવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે તમે જે ખોરાકને ઠંડો રાખવા માગો છો અથવા તો એ ખોરાકને બગડતા અટકાવવા માટે તેનો ઉપયોગ કરો છો. ખોરાક ઝડપથી ઠંડુ કરી દેતા એ લાંબા સમય સુધી તાજો રહે છે. આ ઉપરાંત ખોરાકની વાત થઈ ગઈ, સાથે સાથે એ આપણું જે ભોજન છે તેને તે ઠંડુ રાખે છે, એટલે તે બગડે નહીં. ઉનાળામાં જ્યારે તાપમાન વધી જાય ત્યારે સમસ્યા સૌથી વધારે રહેતી હોય છે, એટલે આપણે તમામ લોકો ઘરમાં ફ્રીજમાં આપણી વસ્તુઓ રાખતા હોય છે. પણ આ ઉપરાંત આ આઈસ જે ડ્રાય આઈસ છે તેનો ઉપયોગ અન્ય બીજી કઈ જગ્યાએ થાય છે એ હું તમને બીજી ગ્રાફિક્સ પ્લેટના માધ્યમથી સમજાવીશ. મેડિકલમાં પણ આ ડ્રાય આઈસનો ઉપયોગ કરવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે તેનું ખૂબ મહત્ત્વ છે અને તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે એ સમજવું જરૂરી છે. અને ત્યારબાદ એના ગેરફાયદા આપણને કઈ રીતે થાય છે તે પણ આપને સમજાવીશું જેમ જેમ આપણે આ યાત્રામાં આગળ વધીશું, કારણ કે આ અમારો ઉદ્દેશ આપને સાવધાન કરવાનો છે, સચેત કરવાનો છે, આપને ડરાવવાનું નથી. વાત મેડિકલની હતી. મેડિકલ ક્ષેત્રમાં તેનો ઉપયોગ જે દુખાવો હોય તેને દૂર કરવા અને ચામડીના જે રોગો થાય તેની સારવારમાં કરવામાં આવે છે. આપણે જોયું હશે કે નાના હોઈએ આપણે જ્યારે બાળકોને રસી અપાવી હશે, આપણે પણ લીધી છે, અને ડૉક્ટર કહે છે કે બરફનો ટુકડો ઘસી દેશો તેનાથી તમને એ રાહત મળશે. અને એટલા જ માટે આ ડ્રાય આઈસનો ઉપયોગ પણ મેડિકલ ક્ષેત્રે કરવામાં આવે છે. રસી અને દવાઓને સાચવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મેડિકલ સ્ટોરમાં એ આઈસ જે ડ્રાય આઈસ હોય, કારણ કે તેનું ટેમ્પરેચર એ રીતનું હોય છે, એટલે તેમાં કેટલીક રસી એવી હોય છે જેને એની અંદર રાખવી પડે, નહીં તો એનું તે બગડી જઈ શકે છે. આ ઉપરાંત કેટલીક દવાઓ એવી હોય છે કે જેને ફ્રીજમાં રાખવી કમ્પલસરી છે, અને આ આઈસમાં રાખીએ તો તે સુરક્ષિત રહી શકે છે. પણ એક ભૂલ કેવી રીતે ભારે પડી, બધા ઠંડા કુલના જે ઉદ્દેશ સાથે પહોંચ્યા હતા કે મજા આવશે, પણ આ ઠંડા કુલ એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ. હવે આ ડ્રાય આઈસનો ઉપયોગ અન્ય કયા ક્ષેત્રમાં થાય છે એ તમને સમજાવીશ. જે ફિલ્મોમાં તમે જુઓ છો દ્રશ્યો, એ ફિલ્મોમાં સ્મોકના જે સીન આવે છે કે ચારે બાજુ તમને ધુમાડો દેખાય અને એની વચ્ચે હીરોની એન્ટ્રી થાય, અભિનેત્રી આવે, અને તેનો ઉપયોગ પણ આ ડ્રાય આઈસના જે ઉપયોગ છે તેનાથી કરવામાં આવે છે. અને તેનાથી જ એક સ્મોક ઊભો થાય છે. તમને એવું લાગે કે વાદળમાં ઘેરાઈ ગયા છો, ધુમાડો છે, જેમ મારી આ સ્ક્રીન પર મને આપ જોઈ રહ્યા છો. હું તમને એ દર્શાવીશ કે કેવી રીતે થાય છે. જરા ટીવી સ્ક્રીન પર આપ જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે હું જેવો આ જગ્યાએ જઉં છું એવી જ રીતે ફિલ્મોમાં પણ આ જ રીતનું દ્રશ્યાંકન કરવામાં આવે છે. અત્યારે હું ટીવી સ્ક્રીનથી ગાયબ થઈ ગયો છું, પણ જ્યારે હું બહાર આવું છું ત્યારે આપને ખ્યાલ આવશે કે ફિલ્મોમાં આ જ પ્રકારે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા જ માટે કહીએ છીએ કે ડ્રાય આઈસનો જેટલો ઉપયોગ છે તેટલા તેના ઘાતક પરિણામો આપણને જોવા મળે છે. આ એટલા માટે મેં તમને દર્શાવ્યું કે જેથી આપને સરળ ભાષામાં અને દ્રશ્ય થકી એ ગ્રાફિક્સના માધ્યમથી આપ સમજી શકો કે કેવી રીતની સ્થિતિ ફિલ્મમાં જોવા મળે છે. હવે આગળ જેમ જેમ આપણે વધીશું તેમ તેમ આ ડ્રાય આઈસથી અસર આપણા માનવ શરીર પર કેવી થાય છે તે પણ સમજવું જરૂરી છે, કારણ કે ડ્રાય આઈસ એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. એ જીભમાંથી લોહી બહાર કાઢી શકે છે, અને દ્રશ્યો આખા દેશે જોયા છે. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ આપને વાત કરીશું કે આ ડ્રાય આઈસની કેવી અસર થાય છે, કેવી તેની આડ અસર થાય છે, તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ.